આપણો આજનો આધાર વચન જે છે તે આ છે ઉત્પત્તિ 2 અધ્યાયના 9મા વચનમાં લખ્યું છે, પાછો વાંચું છું. અને પરમેશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ઉગાવ્યા. હું અને તમે છે. આ બધા જે ઝાડ છે, જે ફળાવ ઝાડ છે, એ તમામ ઝાડ હું અને તમે છે. હરેક પ્રકારના ઝાડની સંરચના અલગ હોય છે, હરેક પ્રકારના ઝાડની રૂપરંગ અલગ હોય છે. કોઈના પાંદડા નાના હોય છે, કોઈના મોટા હોય છે, કોઈના ઝીણા હોય છે, કોઈના લાંબા હોય છે, કોઈના ધારવાળા હોય છે, કોઈના શંકુ આકારના હોય છે. તો અલગ અલગ પ્રકારના પાંદડા હોય છે, કોઈની ડાળખીઓ અલગ હોય છે, અલગ અલગ કલરના હોય છે. કોઈનો થડ મોટું હોય છે, કોઈનું થડ નાનું હોય છે, કોઈ વાંકું ચૂકું હોય છે, કોઈ સીધું હોય છે. જેમ કે ખજૂરી યા તાળ જેવા ઝાડો તમે જો સીધા સીધા નીકળી જાય છે, હે ને? તો કહેવાનો ભાવાર્થ એ છે કે એ જ રીતે આ ધરતી પર અલગ અલગ રંગના લોકો રહે છે, અલગ અલગ જાતિના લોકો રહે છે, અલગ અલગ સમાજના લોકો રહે છે, અલગ અલગ ધર્મના લોકો રહે છે, અલગ અલગ બોલી બોલે છે, અલગ અલગ ભાષા છે, અલગ અલગ દેશનું સંવિધાન છે, અલગ અલગ દેશના રહેવાસી છે, અલગ અલગ દેખાય છે, છતાં એ ઈશ્વરના બાળકો છે. તાળી પાડીએ આપણે. એદનવાડીમાં ઈશ્વરે જે વિભિન્ન પ્રકારના ઝાડો બનાવ્યા, એનો મતલબ પેલો ઝાડ એમ નહીં કે ભાઈ તારા કરતાં હું ઊંચો છું, પેલો એમ નહીં કે તારા કરતાં હું જાડો છું, પેલો એવું નહીં કે ભાઈ તારા પર તો કાંટા છે ને મારા પર તો સફરજન. એવું કોઈએ કોઈની ઉપર બ્લેમ નહીં કર્યો. પણ આજે માણસ જાતિ એના કરતાં હીન જીવન જીવી રહ્યો છે. તારો આ ધર્મ ને, તારી આ જાતિને, તારું આ ભગવાન ને, તારું આવું જીવન ને, તું આવો ને, આપણે સતત આંગળી ચીંધીએ છીએ. પણ કોઈ ઝાડ એકબીજાને વિરોધ નહીં કર્યો. બધા ઝાડ વનરાજીમાં એટલા સરસ મજાના ઉગે છે ને, મોટા થાય છે ને, ફળવંત થાય છે. બધા સમાનતામાં રહે છે. આપણા ભારતનું સંવિધાન પણ સમાનતા, ઇક્વાલિટીને શીખવાડે. પણ આપણું મગજ બહુ ખરાબ છે, આપણી દિમાગ બહુ ખરાબ છે. આપણે જાતિથી વર્ણવીએ છીએ, આપણે ધર્મથી લોકોને વર્ણવીએ છીએ, આપણે રંગથી લોકોને વર્ણવીએ છીએ, આપણે એમના સ્ટેટસથી વર્ણવીએ છીએ કે આવો ને આ તેવો. ઝાડ કરતાં આપણે વધારે મૂર્ખા છે. ઝાડમાં કોઈ વિરોધાભાસ નથી. એ એદનવાડીને વિભિન્ન પ્રકારના ઝાડો હતા. કાંટાળા ઝાડ પર હશે, ફળાવ ઝાડ પણ હશે, કોઈકમાં ફળે નહીં લાગતા ને ફૂલ નહીં લાગે એવા પણ હશે. વિભિન્ન પ્રકારના હતા, નાના મોટા સગળા પ્રકારના. પણ કોઈએ વિરોધ નહીં કર્યો. પણ હું ને તમે માનવ જાત, મૂર્ખ માનવ જાતિ, એકબીજાનો વિરોધ કરવામાંથી ઊંચા. માણસ જાત ક્યારે શીખશે? ક્યારે ઈમાનદારીનું જીવન જીવશે? ક્યારે ભલાઈનું જીવન જીવશે? આપણે ભલાઈને બદલે બુરાઈ કરવામાં બહુ પારંગત છે. ભલાઈના બદલામાં બુરું કરવામાં માણસ એક્સપર્ટ થઈ ગયો છે. કપટથી જીવન જીવી રહ્યા છે, લોકોને ફસાવી રહ્યા છે. લોકો ધર્મના નામે પણ લોકો ફસી રહ્યા છે. સાચી વાત કરું છું, કોઈ ધર્મનું નામ નહીં લઈશ. અને આપણે જોઈએ પહેલા પ્રકારના જે ઝાડ હતા ઈશ્વરે એદનવાડીમાં ઉગાવ્યા હતા, કેવા અદ્ભુત અલૌકિક, બધા અલગ અલગ પ્રકારના ફળ આપતા હતા. આંબો તો આંબો જ આપે, એ સફરજન ના આપે. બોરડી તો ભાઈ બોર જ આપે, એ કાંઈ જમરૂખ ના આપે. પણ એમનું ફળમાં એ લોકો બિલકુલ બરાબર ફળ આપતા હતા. આપણે ફળ બરાબર નથી આપતા. આપણે જોઈએ આગળ. આ જે પહેલા પ્રકારના ઝાડ છે એ તમામ માનવ જાતિને દર્શાવે છે, મને ને તમને દર્શાવે છે. વિભિન્ન પ્રકારના રંગ, રૂપ, આકાર, વિભિન્ન પ્રકારની ભાષા બોલી, વિભિન્ન પ્રકારના દેશ અને વિભિન્ન પ્રકારનું સંવિધાન છે આપણી પાસે. આપણે અલગ અલગ છતાં માણસ જાત છે. તાળી પાડીએ આપણે. બીજા ઝાડની વાત કરીએ, ઉત્પત્તિ 2 અધ્યાયના 9મા વચનને આપણે વાંચી રહ્યા છે. અને પરમેશ્વરી હવાએ ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા. જો તમે બહુ ધ્યાનથી સાંભળશો ને, ઈશ્વરે ઝાડ પણ જોવામાં પણ સુંદર અને ખાવામાં પણ સારા બનાવેલા. પણ આજે આપણે સુંદર બનાવેલા છે, સુંદર દેખાય છે, ચહેરો સુંદર છે, સુંદર કપડાં છે, જીવન સુંદર નથી. ઈશ્વરે ઝાડને, કોઈ પણ ઝાડ માટે એવું નથી લખ્યું કાંટાવાળા ઝાડ ઉત્પન્ન કરેલા, એવું નથી લખ્યું કડવા, એવું કાંઈ જ લખ્યું નથી. લખ્યું છે જોવામાં પણ સુંદર અને એના ફળ ખાવામાં પણ સુંદર. ઈશ્વરે તમને ને મને માતાના ઉદરમાં મૂક્યા ને બિલકુલ નિર્દોષ મૂકેલા. પણ જન્મીને પછી આપણે એવા બની ગયા, દુનિયાદારીના રંગમાં રંગાઈ ગયા, જે જેવું કહે તેવું કરવા માંડ્યા. ચાલો આપણે જોઈએ સર્વ પ્રકારના વૃક્ષો. બીજું વૃક્ષની વાત કરીએ ને, વળી ધ્યાનથી સાંભળજો, શબ્દ પર બહુ ધ્યાન આપજો. વાડીની વચમાં, બોલો, વાડીની વચમાં ચારે કોર તમામ પ્રકારના વૃક્ષો હતા. પણ વાડીની વચમાં વિશેષ ધ્યાન આપવા જેવી વાત છે, જીવનનું વૃક્ષ પણ પરમેશ્વરે ઉગાવ્યું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ જીવનનું વૃક્ષ એક જ હતું. બીજા બધા બહુ બધા ઝાડ હતા, પણ જીવનનું વૃક્ષ ફક્ત એક હતું. આ દુનિયામાં હજારો, અગણિત, લાખો, કરોડો માણસ જન્મ્યા ને જીવે છે, મરી ગયા અને જન્મશે. અને એની અંદર વાડીની વચમાં, દુનિયામાં મધ્ય ભાગમાં, આ ગ્લોબ જે છે ને, જે દુનિયાનો ગોળો છે ને, એની મધ્ય ભાગમાં ઇઝરાયલ દેશ આવેલો છે. અને ઇઝરાયલ દેશની અંદર પ્રભુ ઈસુએ મનુષ્યનું રૂપ લીધું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ ધરતી પર ક્યાં 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 ખૂણે ખાચરે તમે આજની દુનિયા જોશો તો એન્ટાર્કટિકા પણ તમને માણસ જોવા મળશે. દક્ષિણ ધ્રુવમાં એ માણસ જોવા પહેલાં નહોતા, હવે તો વસી ગયા બધી જ જગ્યાએ. દુનિયાનો એક ખૂણો બાકી નહીં. લોકો ચંદ્ર અને મંગળ પર પણ પહોંચી ગયા, કોઈ બાકી નથી રાખ્યું.
દુનિયાના બિલકુલ દુનિયામાં મધ્ય ગોળાર્ધમાં ઇઝરાયલ દેશમાં પ્રભુ ઈસુએ મનુષ્યનો અવતાર લીધો. એ ભારતમાં પણ જન્મી શકતે, એ અમેરિકામાં પણ જન્મી શકતે, એ ચાઇનામાં પણ જન્મી શકતે, એ જ્યાં ચાહે ત્યાં જન્મી શકતે, એ ચંદ્ર પર પણ જન્મી શકતે, ત્યાંથી પણ ઉતરી શકતે, મંગળ પર પણ જન્મીને ઉતરે, પણ નહીં, દુનિયાના મધ્ય ભાગમાં ઉતર્યા તાકી એ બધાને સમાન રીતે સમજી શકે. તાળી પાડી આપણે. સમાન રીતે એમને પાપને દૂર કરી શકે. કોઈ મારો ને કોઈ તારો એનો નહીં, બધા જ એના છે. એટલે દુનિયાના મધ્ય ભાગ ઇઝરાયલમાં પ્રભુ ઈસુએ જન્મ લીધો. અહીંયા પણ જોઈએ વાડીની વચમાં એક એવું અનોખું વૃક્ષ હતું અને એ હતું જીવનનું વૃક્ષ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે પ્રભુ ઈસુને એ જીવનના વૃક્ષ તરીકે આપણે જોઈએ છે. એ દુનિયાના મધ્યમાં એણે જન્મ લીધો. આગળ જોઈએ આપણે. અને વળી લખ્યું છે તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. ત્રીજા પ્રકારનું જે વૃક્ષ હતું એ પણ ટ્રી ઓફ નોલેજ, જ્ઞાનનું વૃક્ષ હતું. પહેલા કયા પ્રકારનું? સર્વ પ્રકારના વૃક્ષો હતા. ત્યારબાદ વચમાં, વાડીની વચમાં, એદનવાડીમાં એક ઝાડ હતું, એનું નામ, એને આપણે જીવનનું વૃક્ષ, ટ્રી ઓફ લાઈફ. અને ત્રીજું જે હતું ટ્રી ઓફ નોલેજ, એટલે જ્ઞાનનું વૃક્ષ. એની અંદર કોઈ ખરાબી નથી. ઘણા લોકો એને ખરાબ ચિત્ર છે, બિલકુલ ખરાબ. એ જ્ઞાનનું ઝાડ હતું. તો ભલું અને ભૂંડું જાણવાનું જ્ઞાન હતું. એ ફળ જે કોઈ ખાઈ લે ને એને ભલું અને ભૂંડું ખબર પડી જાય. તમે કહેશો આદમ હવાએ ખાઈ લીધું તો પાપ કેમ કર્યું? ફળ ખાવાથી પાપ થયું નથી. ધ્યાન આપજો. એનાથી એમના જીવનનો કોઈ ફરક નથી પડ્યો. ફળ ન ખાવા કીધું હતું ને ખાધું, એ આજ્ઞા ઉથાપવાને કારણે પાપ થાય છે. ફળ ખાવામાં કાંઈ પ્રોબ્લેમ ન. એટલે માટે પાપની જે વ્યાખ્યા બને છે એને શબ્દ કહેવાય છે ડિસઓબિડિયન્સ, અનઆજ્ઞાકારિતા. આજ્ઞાનો ભંગ એટલે પાપ. ફળ ખાવું પાપ ક્યારેય નથી બન્યું. ફળ ન ખાવું કીધું હતું ને ખાઈ દીધું એટલે પાપ બન્યું છે. એ વાત તમે સમજો. ત્રીજું જે ઝાડ હતું એ ભલું ભૂંડું જાણો, જ્ઞાનનું ઝાડ હતું. ના ત્રણેય ઝાડ ક્યાં છે? અત્યારે આપણે વાંચી રહ્યા છીએ ઉત્પત્તિ 2 અધ્યાયના 9મા વચનમાં. ત્રણેય ઝાડ ક્યાં છે? તમામ પ્રકારના ઝાડ, જીવનનું ઝાડ અને ભલું ભૂંડું જાણો. આ ત્રણેય ઝાડ કઈ જગ્યા પર છે? એદનવાડીમાં. બોલો ક્યાં છે? એદનવાડીમાં. એદનવાડીમાં. પણ આ ત્રણેય ઝાડને હું તમને એક જ જગ્યાએ પાછો બતાવવા માંગુ છું. અને એ છે આજના સંદેશનું સૌથી મોટું રહસ્ય. ક્યાં છે આ 3 ઝાડ? તમને ખબર છે? આ 3 ઝાડ આજે તો હું તમને બતાવવા માંગુ. ક્યાં છે? કશે હશે આ ઝાડ? તમને લાગે છે કે હશે આ દુનિયામાં કોઈ જગ્યા પર? હા. ક્યાં છે? આપણે એડ્રેસ શોધીએ. અમેરિકામાં, ઇઝરાયલમાં, નેપાળમાં, કાઠમંડુમાં, ગુજરાતમાં. ક્યાં છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે ઉત્પત્તિની અંદર 3 ઝાડ એક જ જગ્યાએ જોવા મળે છે, એદનવાડીમાં. એદનવાડી એ ઈશ્વરે બનાવેલી અદ્ભુત વાડી છે, જીવનનું પ્રતીક છે અને સર્જનનું પ્રતીક છે. ત્યાં આ 3 ઝાડ ઉપસ્થિત છે. સર્વ પ્રકારના ઝાડો, જીવનનું ઝાડ અને ભલું ભૂંડું એટલે જ્ઞાનનું ઝાડ. પણ આજની તારીખમાં આપણે જોઈએ તો એ ઝાડ ક્યાં છે, કે કઈ સમયે એ ઝાડ ઉપલબ્ધ હતા, એ એવા કેરેક્ટર ધરાવતા વ્યક્તિ હતા, એ આપણે જોઈશું. અને એના માટે લૂકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 31 થી 33 વચનની અંદર જબરજસ્ત રહસ્ય તમને મળશે. આ સંદેશનો અસલી જે અર્થ છે એ આપણે આમાં શીખવાના છે. લૂકની લખેલી સુવાર્તા તેનો આપણે 32 થી વચન વાંચીએ તો વધારે બહેતર રહેશે. આપણે 32 અને 33. વળી બીજા 2 માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવાને સારું તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને એટલે કે પ્રભુ ઈસુને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. તમને નહીં સમજાયું? આજે અસલી મર્મ છે ને તો આ છે. આ મર્મ બહુ જ અજાયબ મર્મ છે. તમારે આ બાબતને ધ્યાનથી સાંભળવી પડશે. ઉત્પત્તિના 2 અધ્યાયમાં એદનવાડીમાં સર્વ પ્રકારના વૃક્ષો, જીવનનું વૃક્ષ અને ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ તો છે. પણ આજે આ ઝાડનું હું તમને સહી એડ્રેસ પણ બતાવવા માંગુ છું. ગુલગુથા એટલે કે ખોપરી. ખોપરીનો મતલબ થાય મરણ પામેલ વ્યક્તિનું માથું. ખોપરીનો અસલી અર્થ માથું નહીં થાય. માથું જીવિત વ્યક્તિનું થાય. મરી ગયેલા વ્યક્તિની જે નામશેષ થઈ ગયેલું હોય, બધું હાડમાંસ જતું રહ્યું, ફક્ત હાડકું રહી ગયું હોય, એને ખોપરી કહેવાય. એટલે કે મૃત્યુનું પ્રતીક છે. એદનવાડી જીવન અને સર્જનનું પ્રતીક છે અને ખોપડી મૃત્યુ અને વિનાશનું પ્રતીક છે. એક તરફ એદનવાડીમાં સર્વ પ્રકારના ઝાડ, જીવનનું ઝાડ અને જ્ઞાનનું વૃક્ષ છે, તો બીજી તરફ આજથી 2000 વર્ષ પહેલા ગુલગુથા ટેકરી પર 3 વધસ્તંભ છે. કેટલા વધસ્તંભ છે? 3 વધસ્તંભ પર 3 વ્યક્તિ છે, 3 કેરેક્ટર છે. There are 3 crosses and there are 3 characters.
આજે મારે ને તમારે આજે વિચાર કરવાની જરૂર છે. ગુલગુથા એટલે કે ખોપડી મૃત્યુને દર્શાવે છે, વિનાશને દર્શાવે છે. ઉત્પત્તિમાં સર્જનને દર્શાવે છે, અહીંયા વિનાશને દર્શાવી રહ્યું છે. પણ વિનાશમાં પણ જીવનનું ઝાડ પનપી રહ્યું છે એ આપણે જોવા માંગીએ છીએ. સર્વ પ્રકારના વૃક્ષોમાં આપણે જોઈએ 3 પ્રકારના લોકો ત્યાં વજસ્તમે જડવામાં આવેલા હતા. પહેલું હતો એક ચોર, અને એ ચોરનું વર્ણન આપણે વાંચીશું હમણાં. પછી વચમાં વાડીની વચમાં એદાનવાડીમાં લખો વાડીની વચમાં જીવનનું વૃક્ષ હતું. અહીંયા 3 ક્રોસની વચમાં પ્રભુ ઈસુ હતા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને પછી એક તરફ બીજી તરફ હજી એક ચોર હતો. એ ભલું ભૂંડું જાણવાના વૃક્ષને દર્શાવે, જ્ઞાનનું ઝાડ દર્શાવે. કેવી રીતે એને આપણે લાગુ કરીએ તે હવે આપણે જોઈએ. પહેલી વાત આપણે જોઈએ કે પહેલું જે છે એ સર્વ પ્રકારના વૃક્ષ, આમ જનતા, નોર્મલ એટલે કે સિમ્પલ મેન એટલે કે સાધારણ માણસ, અને ઓર્ડિનરી મેન, ઓર્ડિનરી હ્યુમન કાઇન્ડ, સાધારણ માણસ, તમારા ને મારા જેવા. જોઈએ આપણે 39મું વચન વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 23 અધ્યાય 39 વચન. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે તું ખ્રિસ્ત નથી, તું પોતાને તથા અમને બચાવ. શું કર્યું એણે? નિંદા કરી. પહેલા નંબરના ચોરે સાધારણ સ્વભાવ દર્શાવ્યો, જે મારો ને તમારો સાધારણ સ્વભાવ છે. આપણા પર કંઈ આવી પડે તો આપણે હંમેશા બીજાને બ્લેમ કરીએ. આ તો આના લીધે થયું. આદમનો પહેલો સ્વભાવ હતો, જ્યારે પાપ કર્યું. કેમ મેં તને ફળ ખાવા ના પાડી હતી તો કેમ ખાધું? તો આદમે કીધું સોરી પ્રભુ, મને માફ કરો, નહીં કીધું. એણે બ્લેમ કર્યો, દોષ આપ્યો. તે જે સ્ત્રી મને આપી છે એણે મને ફળ ખાવા, મેં કોઈ ગલત નથી કર્યું. બ્લેમ, દોષારોપણ. આ વ્યક્તિએ શું કીધું? શું તું ખ્રિસ્ત નથી? તો તું પોતાને પણ બચાવ ને મને પણ. તારા લીધે આ તકલીફ છે મને. તો ખ્રિસ્ત હોતો તો તું એ બચી ગયા હોત અને મને બચાવ્યો હોત. તું ખ્રિસ્ત નથી. યુ આર નોટ એ ક્રાઇસ્ટ. તું ખ્રિસ્ત નથી. અને આજે આ દુનિયાના તમામ લોકો આ નકારાત્મક વલણમાં જીવી રહ્યા છે. દરેક વ્યક્તિ, ચાહે કોઈ પણ ધર્મ પાડતો, કોઈ ધર્મ નામ નહીં, હરેક ધર્મના લોકો યેન કેન પ્રકારે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પરમેશ્વરનો યા પ્રભુ ઈશ્વરનો નકાર કર્યા છે. બાઇબલમાં કહ્યું તમે તમારા કામોથી ઈશ્વરનો નકાર કરો છો. ઈશ્વરનો નકાર તમે કરો છો. પ્રાર્થના નથી કરતા, ઈશ્વરનો નકાર કરો છો. કે ભાઈ મારે કોઈ જરૂર નથી પ્રાર્થનાની, મારે પ્રભુને મદદની જરૂર. પ્રાર્થના નથી કરતા એનો મતલબ છે કે તમે ઈશ્વરનો નકાર કરો છો. મૂર્તિ પૂજા કરો છો એનો મતલબ છે કે તમે ઈશ્વરનો નકાર કરો છો. હર જીવનમાં મોટા ભાગના પ્રસંગો અને કાર્યો અને કર્મોમાં તમે ઈશ્વરનો નકાર કરો છો. આ વ્યક્તિ ઈશ્વરનો નકાર, યુ આર નોટ એ ક્રાઇસ્ટ. ઇફ યુ આર ક્રાઇસ્ટ યુ સેવ એન્ડ સેવ મી. તું પણ બચી જા, મને બચાવ. નહીં, તારાથી થવાનું નથી, તું કાંઈ બચાવ. નકારાત્મક જીવન અંતિમ ક્ષણમાં પણ એના જીવનમાંથી એ ભાવ નથી ગયો નકારાત્મકતાનો, દોષ આપવા. હું ને તમે મરતા મરી જઈએ છીએ પણ ઈશ્વરને ઓળખતા નથી. સત્ય ઈશ્વરને ન ઓળખવાની મૂર્ખામી દુનિયાનો હરેક વ્યક્તિ કરી રહ્યો છે. અને આ વ્યક્તિ પ્રથમ પ્રકારના ઝાડ જેવા છે. બસ એમનું ફળ આપવું અને ખતમ. ઋતુ આવી, ફળ આપી, ખતમ. હું ને તમે જન્મ લઈએ છીએ માતાના ઉદરથી, જીવીએ છીએ અને વૃદ્ધિ પામીએ છીએ અને ગડા થઈને મરી જાય છે. ખતમ આપણી જિંદગી. બસ નોર્મલ લાઈફ. જન્મવું ને મરવું, એના સિવાય કાંઈ જીવનનો મકસદ નથી. ઝાડનું એક જન્મવું ને ફળ આપવું ને બસ એ સમય ખતમ થઈ જાય. એવું કહેવાય છે કે ભાઈ વાંસની જે ઝાડ હોય છે, વાંસના જે ઝાડ હોય છે, વાંસની જે જાળી હોય છે, એ 40 વર્ષ જીવે છે અને 40મા વર્ષે એ મોરે છે, બહુ બધા ફળ ફૂલ લાગે છે એને, અને પછી આખી સુકાઈ જાય ને એની જાતે જ એ નીકળી જાય છે. અને મેં મારા નજરે મારા ઘરની પાછળ એક વાંસની ઝાડ હતી, મેં જોયું કે 40 વર્ષ થઈ ગયા તો એ મોરી ઉઠી, એકદમ લચી ગયું, ફૂલ બધા ફૂલ થઈ ગયા અને આ બધી સુકાઈ ગઈ ને ખરી પડી. અને આજે મનુષ્ય પણ એના જેવું જ છે, નકારાત્મક વલણથી ખતમ થઈ જાય છે. ચાહે કોઈ પણ ધર્મ પાળતા હોય એની સાથે કોઈ નિસ્બત નથી. આજે નેગેટિવિટી તમારા અને મારા જીવનને નષ્ટ કરી રહી છે. સાધારણ કોમન મેનની છે, કાંઈ સમજતા નથી, જીવનનો મકસદ નથી. ઈશ્વરે તમને ધરતી પર જન્મ કેમ આપ્યો કાંઈ જ ખબર નથી. જીવવું, ખાવું, પહેરવું અને મરવું, બસ આ સિવાય કાંઈ નથી આપણા જીવનમાં. કોમન મેન, સાધારણ માણસ. અને આ ચોર પણ એની વૃત્તિ પ્રમાણે નકાર કરતા મરી ગયો. શું પામ્યું એણે? કંઈ નહીં. ચોરી ચકારી કરીને ધન દોલત મેળવી હશે, પૈસા મેળવ્યા. આજે એના હાથમાં કંઈ નથી. એના બંને હાથમાં ખીલા છે, પગમાં ખીલા છે. છેલ્લા શ્વાસ લેતા ઈશુનો નકાર કરતો ગયો. અને હું અને તમે ભેગું કરતા, ઢગલો કરતા, કરોડો રૂપિયા કમાવાની પ્રયત્નમાં કાંઈ હાથમાં આવતું નથી. કોમન મેનની જેમ જન્મીએ છે, કોમન મેનની જેમ મરી જઈએ છીએ.
This is just ordinary people. They are the ordinary trees and we are the ordinary people. બસ ખતમ લાઈફ, કંઈ જ નથી. ત્રીજા પ્રકારનું જે ઝાડ આપણે જોઈએ છે એ છે ભલું બૂનું. સાચું ખોટું પારખવાની શક્તિ જો તમારામાં છે તો જ તમે આધ્યાત્મિક વ્યક્તિ, નહીં તો તમે આડંબરી વ્યક્તિ બની જશો. જો તમને સત્ય નથી ખબર તો તમે આડંબરી છો. અને એટલા માટે આપણે વચમાં પછી જોઈએ, પહેલાં ભલું બૂંડું જાણવાનું વાત જોઈએ. 3 પ્રકારના વૃક્ષ ને 3 પ્રકારના કેરેક્ટર, 3 પ્રકારના વજસ્તંભ, તે લાકડાથી બનેલા હોય, ઝાડમાંથી જ બનેલા હોય. એમની ઉપર 3 વ્યક્તિ લટકી રહ્યા છે. ત્રીજા નંબરના વ્યક્તિને પહેલાં આપણે સમજી લઈએ તો લખ્યું છે 40માં વચનથી, લુક 23:40માં વચનથી લખ્યું છે, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવ્યો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પહેલાં પેલું એને શું કર્યું? આ વ્યક્તિએ, ત્રીજા નંબરના વ્યક્તિએ શું કર્યું? ધમકાવ્યો. કોને ધમકાવ્યો? એ અત્યારે લટકી રહ્યો છે, એની બાજુમાં ઈસુ છે ને એની બાજુમાં પેલો માણસ. ઈસુની તરફ જોતા જોતા પેલાને ઇન્ટેન્સ ઈસુ તરફ જોઈ રહ્યો છે, પણ કે ભાવ પેલા તરફ છે. પેલાને, ભાઈ તું શું કરી રહ્યો છે? મરી રહ્યો છે, આપણે છેલ્લી અવસ્થામાં છે, મરી રહ્યા છે. અને ઈસુ તરફ દ્રષ્ટિ છે ને અવાજ એ પેલાને સંભળાવે છે અને કહે છે, ધમકી આપે છે, શિખામણ આપે છે, સમજણ આપે છે. કેમ કે એ ત્રીજા ઝાડને રિપ્રેઝેન્ટ કરે છે, ભલું અને ભૂંડું. હાલેલુયા, બોલો હાલેલુયા. અને શું કહે છે? પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં તું પરમેશ્વરથી ડરતો નથી. તું એ જ શિક્ષા ભોગવે જ્યાં તારું કર્મ તને લઈ જાય છે. આ જે કંઈ થઈ રહ્યું છે આપણા કર્મથી થઈ રહ્યું છે. આપણે આખી જિંદગી લોકોને માર્યા, લૂંટ્યા, ઘાયલ કર્યા અને ધન દોલત કમાવી. આજે આપણા કર્મનું ફળ આપણે ભારતમાં કર્મ પર આધારિત ભારત દેશની જે ધાર્મિક આસ્થા છે ને, કર્મ બેઝ છે. કર્મા કહેવાય એને અંગ્રેજીમાં, કર્મ પર બેઝ છે. આ વ્યક્તિએ એ જ વાત કરી જે સમજી રહ્યો છે સાચું. આજે આપણે જે વેદના ભોગવી રહ્યા છે એ તો આપણે ગુનો કર્યો છે, બરાબર છે, આપણે ગુનેગાર છે યાર. આપણે તું ગુનેગાર થઈને આ ભલા માણસને ગાળો કેમ દે છે, અથવા આ ભલા માણસનો નકાર કેમ કરે છે? એની અંદર એ સચ્ચાઈ આવી ગઈ, એની અંદર સત્ય પારખવાની શક્તિ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ભલું શું છે ને ભૂંડું શું છે તે સમજી. એની પાસે 2 વ્યક્તિ છે, એની બાજુમાં પ્રભુ ઈસુ છે ને એની બાજુમાં એનો મિત્ર છે. સાથે ચોરી કરી, સાથે જ લબાડી કરી, સાથે જ લોકોને ઘાયલ કર્યા, સાથે લોકોને માર્યા, પણ આજે એનો સાથ નથી આપી રહ્યો. 2 વ્યક્તિની સામે પસંદગી કરવાની હતી, ત્યારે જીવનભર જેને સહકાર આપેલો, ચોરી કરેલી, એનો સહકાર નથી આપતો. પણ જે સાચો વ્યક્તિ છે, નિર્દોષ વ્યક્તિ છે, માનવ જાતિના ગુનાને માટે મરી રહ્યો છે, એને સાથ આપી રહ્યો છે. તાળી પાડીએ આપણે. કેમ કે એ વ્યક્તિને સાથ નથી આપી રહ્યો, સચ્ચાઈને સાથ આપી રહ્યો છે. તાળી પાડીએ ને આપણે. ઈમાનદારીને સાથ આપી રહ્યો છે, બેઈમાનીને નહીં. આજ દિન સુધી એણે બેઈમાનીને સાથ આપેલી, ચોરી સાથે કરેલી, હત્યા સાથે કરેલી, ખોટું કામ સાથે. આજે એ અધર્મની સાથે નથી, એ બેઈમાનીની સાથે નથી. ના ભાઈ, મરતા મરતા હું આ ભાઈ બેઈમાનીનો સાથ નહીં આપીશ. નહીં ભાઈ, આ માણસ સાચો છે, એણે કોઈ ગુનો નથી કર્યો. પિલાતે પણ કીધું, આ માણસમાં મને કોઈ દોષ માલુમ પડતો નથી. આણે પણ સાંભળ્યું હશે, એણે કીધું, ના ભાઈ ના, આ તો ગુનેગાર નથી, આ દુનિયાના ઉદ્ધારને માટે આ માણસ મરી. એણે કોઈની ચોરી નથી, કોઈનું પડાવી નથી લીધું, કોઈનું નુકસાન નથી. એ માણસ આજે આપણા જેવો બની ગયો. ભલા માણસ સમજ તો ખરો, તું ખોટો છે ભાઈ, આઈ એમ સોરી ભાઈ, તું ખોટો છે, પણ આ માણસ સાચો છે. આજે સાચું ને ખોટું પારખવાની શક્તિ તમારામાં છે તો જ તમે આધ્યાત્મિક છો. નહીં તો પછી કોઈને કોઈ ધર્મનો આંચળો લઈ લેજો અને તમારું પેલાના જેવું જ થશે. છેલ્લા શ્વાસ ગણજો. વી આર ધ સ્પિરિચ્યુઅલ પર્સન. આપણે આધ્યાત્મિક લોકો છે, પણ આપણે નહીં, ધર્મના ઓઠા એવા બાંધી લીધા છે, એવા તિલક કરીને એવા ગળામાં બાંધી લીધું છે, એવા કપડાં. બસ આપણે આ ધર્મમાંથી ઊંચા નહીં આવતા. છેલ્લી ઘડી છે જિંદગીની, સમજો, વિચારો. ભલું બૂંડું જાણવાનું ઝાડનો મતલબ થાય સાચું ખોટું પારખો. આ વ્યક્તિ મરતા મરતા સમજી રહ્યો છે કે મારી બાજુમાં જે વ્યક્તિ લટકી રહ્યો છે, જગતનો ઉદ્ધાર. આપણે વાંચીએ, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું ઈશ્વરથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું, આપણા કર્મનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે કંઈ ખોટું કર્યું નથી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. સંદેશને સમજો. ક્યારેય બી બાઇબલ આપણે વાંચે સમજતા નથી. 3 ઝાડ એદનવાડીમાં હતા, એક સામાન્ય ઝાડ હતા, જે તમામ પ્રકારના ઝાડ હતા, બીજું જીવનનું વૃક્ષ હતું, ત્રીજું જ્ઞાનનું. આજે એ લાગુ પડે છે આ 3 કેરેક્ટરમાં. આજે હું ક્યાં છું સમજ. એક આમ આદમીની જેમ જીવું ને આમ આદમીને મરી જામ, ખતમ, વાત ખતમ. પણ નહીં, પેલા ચોરની જેમ સમજદાર બનીએ, મરતા મરતા સમજીને મરીએ, ત્યારે તમને મોક્ષ મળશે. મોક્ષનો અર્થ તમને કોઈ વાર સમજાવીશ. મોક્ષનો અર્થ ખાલી બચી જવું નથી થતું.
શાસ્ત્રોમાંથી હું તમને સમજાવીશ મોક્ષનો મતલબ શું થાય. મોક્ષનો સીધો અર્થ થાય છે ભળી જવું, મળી જવું. એનો પર્યાય શબ્દ યોગ થાય છે. ઈશ્વરમાં મળી જવું. ઈશ્વરમાં એ જ મળી શકે જે પવિત્ર હોય. ઈશ્વરની નજરમાં એ જ મળી શકે જે ઈમાનદાર હોય. ઈશ્વરની નજરમાં એ જ મળી શકે જેમાં ઈશ્વરીય ગુણો હોય. પાપી ગુણો લઈને ઈશ્વરને ના મળે. તમારો મિત્ર તમારા જેવો દારૂડિયો હોય ને તો તમે દારૂડિયા સાથે જ દોસ્તી રાખશો. તમારો મિત્ર જો આધ્યાત્મિક યા ધાર્મિક હોય ને તો તમે તેવા જ મિત્ર રાખશો. તમને તમારા સ્વભાવ જેવો જ માણસ સાથે મિત્રતા રાખવાનું ગમે. ઈશ્વર પણ એવું જ ચાહે છે. તો આપણે જોઈએ કે આ વ્યક્તિએ છેલ્લા જીવનના અંતિમ શ્વાસમાં સત્યને પારખી લીધું, પ્રભુ ઈશ્વરને પારખી લીધું. એદનવાડીમાં 3 ઝાડ હતા. પહેલું ઝાડ હતા પહેલા પ્રકારના, સર્વ પ્રકારના સારા હતા, બહુ સારા હતા, બહુ સારા હતા, પણ અફસોસ એમનું જીવન એટલા સુધી જ હતું. ફળ આપો અને સમય ખતમ થઈ જાય. પણ આ વ્યક્તિએ જ્ઞાન અને સમજણથી સચ્ચાઈ સમજી લીધી. આ માણસે કંઈ કર્યું નથી. અને એટલું જ નહીં, તેણે પછી ઈસુની સાથે વાર્તાલાપ કર્યો. પહેલા એના મિત્રની સાથે, હવે ઈસુની સાથે વાર્તાલાપ કરે છે. 42મા વચનમાં તેણે કહ્યું, હે ઈસુ, તાળી પાડીએ આપણે, હાલેલુયા. તમને બહુ સામાન્ય લાગ્યો હશે કે હે ઈસુ કેવા પાછળ શું? હે કહેવાની તાકાત નથી. વજસ તમે જળો હેનો મતલબ ઊંચા અવાજમાં બોલવું. હેનો જે અસલી જે પ્રોનાઉન્સિએશન છે ને એ બહુ હે એમ કહેવું, એટલે મતલબ કોઈને બૂમ પાડવી, કોઈને પોકારવું. કોઈ માણસ ડૂબતો હોય તો શું બચાવે, શું બોલે? હે બચાવો બચાવો બચાવો, જોરથી. એનાથી શ્વાસ લેવાની તકલીફ છતાંય જોરથી બોલે, કેમ કે એને બચવું છે. એ જ રીતે આ વ્યક્તિ જ્યારે હે બોલે છે એનો ભાવ છે એમાં, એ પૂરા જુસ્સાથી બોલે છે, પૂરા ભાવથી બોલે. હે ઈસુ, ઈસુનો અર્થ થાય છે બચાવનાર. ઈસુનો અર્થ થાય છે બચાવનાર. એ એમ કહે છે કે હે બચાવનાર ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને પણ સંભાળજે, મને પણ યાદ કરજે. હમણાં એ મરી રહ્યો છે, મોતના છેલ્લા ક્ષણમાં છે, જીવનના છેલ્લા ક્ષણમાં છે, મરી રહ્યો છે અત્યારે, પણ ભાવ જીવનનો રાખે છે, વિશ્વાસ હવે પછીના જીવનનો રાખે છે. છેલ્લા ક્ષણ છવા છતાં નવા જીવનની અપેક્ષા રાખે છે. અને એ ઝાડને દર્શાવે છે. એક ઝાડ બાઇબલમાં લખાયું છે કે એ ઝાડનું ઠૂઠું રહી જાય ને અને વરસાદ પડે તો એ ઝાડમાંથી પાછા પીલા ને. ઘણી બધી વખત આપણે ઝાડો કાપી નાખીએ છીએ ને તો એના મૂળ રહી જાય છે, ઠૂઠું રવા દઈએ છીએ ને તો ફરી પાછા પીલા નીકળે છે. આજે ઠૂઠામાંથી નવું જીવન પ્રાપ્તિ કરાવો, એને કહેવાય છે નવો જન્મ. આજે તમારી અંદર નવી વિચારધારા આવવા દો, નવી સમજણ આવવા દો, ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરો. એ માણસ રાત દિવસ એવી જ કલ્પના કરતા હતા, બને કેવી રીતે ચોરી કરવી, કેવી રીતે શું કરવું. લગાતાર એમની કલ્પનામાં નકારાત્મકતા હતી, ચોરી ચકારી હતી. પણ આજે પહેલી વખત પ્રભુ ઈસુની પડખે હોવાથી સમજી લીધું એણે કે નહીં, આ જીવનમાં કોઈ મજા નથી, હવે તો મરી રહ્યો. આના પછીનું જીવન અદ્ભુત જીવન છે, જેને લોકો વૈકુંઠ ધામ કહે છે, લોકો એને સ્વર્ગ કહે છે, લોકો એને જન્નત કહે છે, લોકો એને હેવન કહે છે. શબ્દો તો કેટલા સારા છે પણ જીવન કાંઈ સારું નથી. અને આ વ્યક્તિએ સમજી લીધું કે મારી બાજુમાં જે લટકી રહ્યો છે નિર્દોષ વ્યક્તિ, એ મારા જીવનનો ઉદ્ધાર કરતા. તમે આ ઝાડની જેમ ભલું ભૂંડું સમજવાવાળા બની જાઓ, ધાર્મિક નહીં બનો, નીકળો એમાંથી, એ બધી પંચાયતમાંથી બહાર આવો. કોઈ ધર્મ તમને બચાવવાનો નથી. બચાવવાળો પરમેશ્વર છે, એને ઓળખવાનો પ્રયત્ન કરો. હવે આપણે વાડીના વચમાંના વૃક્ષની વાત કરીએ. વાડીના વચમાંનું વૃક્ષ જીવનનું ઝાડ હતું. અહીંયા પણ મરતા મરતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું તે જોઈએ. 43મું વચન, તેણે એટલે કે પ્રભુ ઈશ્વરે તે ચોરને કહ્યું, પેલાને નહીં આને કહ્યું, જેને સ્વીકાર કર્યો. જેને સમજ જ નથી પડી, જેને સ્વીકાર્યું તેને શું કહેવાનું? પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, હું તને કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. તાળી પાડી આપણે હાલેલુયા. તમે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ વાંચી જાઓ, 66 પુસ્તકોનો અભ્યાસ કરી લો. દુનિયામાં ફક્ત એક જ એવો માણસ છે કે જેને આજની ગેરંટી મળી છે, અને આ ચોર કે જેને સત્યને સમજી લીધું. આજે સત્યને જો આજે તમે સમજી લેશો, હમણાં જો તમે સમજી લો તો આજે જ તમને ગેરંટી મળશે. બીજા તો જન્મ્યા ને મરી ગયા, ખતમ. પણ તમે બચવા માંગતો આજે, ટુડે, આજે હમણાં, તો પ્રભુ ઈસુને માનો, વિશ્વાસ કરો એના પર. બોલો આમીન, હાલેલુયા. અને આજે જ તું મારી સાથે પારાદેશમાં, આજે તો હું મરી રહ્યો છું ભાઈ, તું એ મરી રહ્યો છે, પણ આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ, શાંતિના ઠેકાણામાં હોઈશ. આજે ઈશ્વર તમને આજે બાંહેધરી આપે છે, પણ સમજદારી તમારે કેળવવાની. હું તમને નહીં ફોર્સ કરી શકું. અને જો તમે વિશ્વાસ કરશો, પ્રભુ ઈસુ તમને કહેશે આજે જ હમણાં જ ગેરંટી આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. 3 ઝાડ ત્યાં જોયેલા, 3 વજસ્તંભ પર 3 વ્યક્તિના કેરેક્ટર આપણે અહીં જોઈએ છે. આપણે જીવનના ઝાડ વિશે થોડું વિચાર કરીએ. લૂકની લખેલી સુવાર્તા તેનું
23મો અધ્યાય અને 31મું વચન વાંચીએ. પ્રભુ ઈસુ વધસ્તંભ ઉચકીને જઈ રહ્યા છે અને ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, કેમ કે જો તેઓ લીલા જ કરે છે તો તેઓ સૂકાને શું નહીં કરશે. કાલ્વરીના ક્રૂસ પર 3 વધસ્તંભ હતા. 3 વધસ્તંભ સૂકા લાકડાના હતા, એટલે સુકાઈ ગયા હતા. હવે એ ઝાડ નથી, કેમ કે એ ઝાડ મરી ગયા અને એનું પાટિયા બન્યા અને એના વધસ્તંભ બન્યા. 3 ઝાડની ઉપર 3 લાકડાના એ વધસ્તંભમાં 3 વ્યક્તિ લટકતા હતા. 3માં અત્યારે જીવન છે, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, પણ 2 વ્યક્તિની અંદર હવે પછીના જીવનની ખાતરી છે. એક વ્યક્તિ પાસે નથી, કેમ કે એણે નકાર કર્યો. વાલા ભાઈ બહેનો, તમે સમજો, પ્રભુ ઈસુએ પોતાના વિશે ઉપમા આપી, સરખામણી કરી લીલા ઝાડ વિશે. તાળી પાડી આપણે હાલેલુયા. સૂકો ઝાડનું અસ્તિત્વ ખતમ થઈ ગયું, એટલે એ આખરે એ બળતણમાં ઉપયોગમાં આવશે. પણ લીલું ઝાડ ફળદ્રુપ છે, એને પાછી ફૂટવાની પણ આશા છે અને હર ઋતુમાં એ ફળ પણ આપે છે. હું અને તમે હજી લીલા છે તો ફળ આપવાની આશા છે, સુકાઈ ગયા તો ખતમ. પ્રભુ ઈસુ પોતાને લીલા ઝાડ સાથે સરખાવે છે ને પાપી માણસ જાતને સૂકા ઝાડની સાથે સરખાવે છે. ધ્યાન આપો, તમે સમજો. સૂકા બનવા પહેલાં, મરવા પહેલાં વિશ્વાસ કરો પ્રભુ ઈસુ પર. તાળી પાડીએ આપણે હાલેલુયા. ભલા બેન, આપણે સમજીએ. અહીંયા યોહાને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 17 અને 18 વચન વાંચીએ આપણે. શું લખ્યું છે? યોહાને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 17 અને 18માં લખ્યું છે, પછી તે પોતાનો વધસ્તંભ ઉચકીને ખોપરીની જગા જે હિબ્રુ ભાષામાં ગુલગુથા કહેવાય છે ત્યાં બહાર ગયો. ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા 2 વધસ્તંભે ચડ્યા, દરેક બાજુ એકને તથા વચમાં ઈસુને. આજે ધ્યાન આપો. પહેલાનું ધ્યાન આ બાજુ વચમાં હતું અને પહેલાનું ધ્યાન બી આ બાજુ વચમાં હતું, પણ એકે વચમાંના વ્યક્તિની નિંદા કરી અને એકે બીજા વચમાંના વ્યક્તિની પ્રશંસા કરી. આજે વચમાં, દુનિયાના મધ્યમાં પ્રભુ ઈસુ છે. વિશ્વાસ કરો. તાળી પાડીએ આપણે હાલેલુયા. યર્મિયા 11:19 લખ્યું છે, ગરીબ ઘેટાને કાપવા સારું લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને માહોમાહે કહેતા કે વૃક્ષનો તેના ફળ સુદ્ધા નાશ કરીએ ને તેના નામનું સ્મરણ ન રહે, માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ. એ મેં જાણ્યું નહીં. સજીવોની ભૂમિ, તમે હું માણસ જાત છે, સજીવ છે, અને પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા, સજીવોની ભૂમિમાં સજીવ બનીને આવ્યા અને ફળ સુદ્ધા એની પાસે અનંત જીવન છે, એને મારી નાખી એમ કરીને વધસ્તંભે જડી દેવામાં આવ્યા. પણ હું ને તમે પેલા બીજા ચોરની માફક જો વિશ્વાસ કરેલી છે, અંગીકાર કરેલી છે, તમે ને હું બચી જઈશ. એટલે વિશ્વાસ કરો કે પ્રભુ ઈસુ સજીવોની ભૂમિ મારા ને તમારા જીવનમાં આ ધરતી પર પ્રભુ ઈસુ મનુષ્ય બનીને ફળવંત વૃક્ષ બનીને આવ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે વચન વાંચીએ. પ્રકટીકરણ અંતિમ તબક્કામાં છે. આપણે જીવનના વૃક્ષ વિશે આપણે છેલ્લા ભાગમાં શીખી રહ્યા છે. ઉત્પત્તિમાં શીખ્યા હતા જીવનનું વૃક્ષ. હવે છેલ્લા પુસ્તક પ્રકટીકરણમાં જોઈએ. પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય 1-3 વાંચન વાંચીએ આપણે, સાંભળીએ. ત્યારે તેણે મને દેવના તથા હલવાના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તે મધ્ય દેખાડી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તાળી પાડીએ આપણે. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. હરેક ઝાડની એક કેપેસિટી છે કે વર્ષમાં 1 યા 2 વખત ઝાડ એ ફળ આપે છે. પણ આપણે એક એવા ઝાડની આશા રાખીએ કે જે 12માસી ઝાડની આશા રાખીએ ને, એક ઋતુમાં એક જ વાર ફળ આપતું, એવું નહીં. આપણને એવું ઝાડ મળી ગયું છે 12 માસ ફળવંત છે પ્રભુ ઈસુ. તાળી પાડી આપણે ફક્ત દિવાળીમાં જ કોઈ ભગવાનને માનીએ, હોળીમાં જ કોઈ ભગવાનને માનીએ અને નાતાલમાં જ કોઈ ભગવાન ઈશ્વર પરમાત્મા પ્રભુને માનીએ. ગલત છે, કેમ કે આપણે એક ઋતુ એક તહેવાર પ્રમાણે પરમેશ્વરને માનીએ છીએ. આજે 12 માસ જે આપણને જીવન આપે છે પ્રભુ ઈસુ એ ઝાડ છે કે એને 12 મહિના ફળ લાગે છે. એ છે જીવનનું ફળ, અનંત જીવનનું ફળ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે કયા જીવન ઝાડની અપેક્ષા રાખીએ છીએ? જે ઝાડ આપણે 12 માસ ફળ આપે, 12 માસ આપણને ફળ આપે. એ છે જીવનનું ઝાડ પ્રભુ ઈસુ. આગળ વચન વાંચીએ આપણે. પ્રકટીકરણ 22મો અધ્યાય 14-16. જીવનના ઝાડ પર તેઓને હક મળે. એની પાસે જાઓ તો ખરા, જીવન માંગો તો ખરા, હક માંગો તો ખરા. લખ્યું છે જીવનના ઝાડ પર તેઓને હક મળે. હક માંગો તો ખરા. તમે દીવાર બાંધી દીધા, આ તો પેલા ધર્મનો ભગવાન, તો તમે દીવાર બાંધી છે, કાંઈ નહીં મળે તમને. તમે દીવાર બાંધો છો, ખ્રિસ્તીઓનો ભગવાન, તો ક્યાંથી તમને હક મળે? બાઉન્ડ્રીને હટાવો, વાળને હટાવો, રીતસર ઈમાનદારથી માંગો, તમને મળશે. બાઈબલ માંગો તો મળશે, શોધો તો જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. આપણે ઈસુ પાસે માંગતા જ નથી. બાઈબલ કહે છે પ્રભુ ઈસુ, તમે હજી સુધી મારી પાસે કંઈ માંગ્યું જ નથી. માંગો તો ખરા. હકદાર છો તમે, પણ દૂર રહો છો ને વાડ બનાવી લીધી છે ધર્મોની, એટલે તમને ફળ ચાખવા નથી મળતું.
બાઇબલમાં લખ્યું છે ઉત્પત્તિમાં, એ જીવનના ઝાડની આસપાસ, રાજુભાઈ, એ જીવનની આસપાસ કરુબો મૂકી દે, અગ્નિની કે રખીને આ ખાઈ લે, પણ હવે એ કરુબો હટી ગયા છે, બાઉન્ડ્રીઝ હટી ગઈ છે, એ ધર્મના બંધનો હટી ગયા છે. આવો ઈસુની પાસે આવો, હક મેળવો, ઇજ્જતથી, ઈમાનદારી તેની પાસે આવો, વિશ્વાસથી એની પાસે આવો. તાળી પાડીએ આપણે. લખ્યું છે જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. દરવાજો શેનો બને? લાકડાનો બને. દરવાજો લાકડાનો બને. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે યોહાન 10:9, હું બારણું છું, મારા દ્વારા જે કોઈ પહેશે તેને અનંત જીવન મળશે. એ બારણામાં આવો તો ખરા. બારણું બંધ છે એવું નહીં, પણ બારણામાં આવો તો ખરા. વિના ડર, વિના સંકોચ કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુમાં આવી શકે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. નિખાલસ બની જાઓ, શુદ્ધ બની જાઓ, પવિત્ર. આવો પ્રભુ ઈસુની પાસે. દરવાજો ખુલ્લો છે. પ્રભુ ઈસુના ચરણોમાં આવો. અને હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. થડ એટલે ઝાડની ઓળખાણ, કે વડનું ઝાડ કેવું હોય અને બોડીનું ઝાડ કેવું હોય અને બાવળનું ઝાડ કેવું હોય. થડથી તમે ઓળખે. તમે બાવળના ઝાડ પર ચડવાનો પ્રયત્ન નહીં કરશો, પણ તમે પીપળાના ઝાડ પર, વડના ઝાડ પર કૂદીને કેટલી તમે આંબલી પીપળી રમ્યા હશો, કેટલી તમે ખેલકૂદ કર્યા હશો. જે ઝાડ પર તમને મનોરંજન મળે છે, જ્યારે બાવળના ઝાડ પર તમને કાંટા મળશે. કયા ઝાડ પાસે જવું, ક્યાં તમારે વાસો કરવો એ તમને સમજણ પડે છે. આગળ લખ્યું છે તેના સંતાન, ડાળખા. હું ને તમે, વી આર ધ બ્રાન્ચીસ ઓફ દેટ ટ્રી. આપણે જીવનના ઝાડની ડાળખી છે. બાઇબલ લખ્યું ડાળી મારા રહ્યા વિના ફળ આપી શકते નથી. તાળી પાડી આપણે. લખ્યું છે અંતિમ શબ્દ લખ્યું છે, અને તમે પ્રભાતના પ્રકાશિત તારા છે. પ્રભુ ઈસુ તમને ને મને અજવાળો આપે છે, જ્ઞાન આપે છે, સમજણ આપે છે, બુદ્ધિ આપે છે. શીખો, સમજો, વિચારો. નિર્ણય તમારા હાથમાં છે. આજે આપણે ઝાડ વિશે શીખ્યા. ઉત્પત્તિ 2 અધ્યાયના 9મા વચનમાં 3 પ્રકારના ઝાડ, સર્વ પ્રકારના ઝાડ, જીવનનું ઝાડ અને ભલું ભૂનું. તમે કયા ઝાડની પાસે છો? શું કરી રહ્યા છો? કેવું તમારું વ્યક્તિત્વ છે? તમારા પર છે. જીવનનું ઝાડ તો પ્રભુ ઈસુ છે, પણ શું કોમન મેનની જેમ જીવી રહ્યા છો? જીવીને મરવાની અપેક્ષા રાખો છો? ખતમ. એલિયાની જેમ મારી દો પ્રભુ, મારી દો તો વાત પતી જશે. પરંતુ પેલા ચોરની પેટે તમે પણ આજે માની લેશો, પ્રભુ મને માફ કર, મને ક્ષમા કર, પ્રભુ હું તારી શરણમાં હું છું, આઈ એમ સોરી પ્રભુ, મને માફી ચાહું છું, પ્રભુ મને પાપની ક્ષમા આપ. આંખો બંધ કરીને આજે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. ઈસુ રૂપી જીવનના ઝાડની પાસે આવવાની જરૂર છે. ઉદ્ધારની પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે આંખો બંધ કરીએ, પ્રભુને પ્રકારીએ, પ્રાર્થના કરીએ.